ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પાઠ 1 અર્થશાસ્ત્રમાં આલેખ. છેલ્લા વિડીયોમાં આપણે આકૃતિ અને આલેખ એટલે શું એનો અર્થ અને એની સમજૂતી મેળવી. આજે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખોનું મહત્ત્વ શું છે અને આકૃતિ અને આલેખો દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આ બંને પ્રશ્નો ખાસ અગત્યના બોર્ડની અંદર 2, 3 અને 5 માર્કની અંદર કોઈપણ રીતે પૂછી શકે એવો પ્રશ્ન. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખોનું મહત્ત્વ શું છે. તો સૌથી પહેલાં સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ જો વ્યવસ્થિત સમજવો હોય તો આકૃતિ દ્વારા તે સરળ બનાવી શકાય છે અને આલેખ દ્વારા તેને વધુ સ્પષ્ટ કરી શકાય છે. તો આકૃતિ અને આલેખનો ઉપયોગ છે એ ખાસ આપણો જે અર્થશાસ્ત્ર વિષય જે સામાન્ય વ્યક્તિને સમજાવવા માટે જે રચાયેલો છે, તો એ આકૃતિ અને આલેખ જો એમાં અનુકૂળ હોય તો એ વ્યવસ્થિત છે એ સરળ બનાવે છે વિષયને અને સમજાવવા માટે પણ એક સ્પષ્ટ બાબત છે એ આલેખ મહત્ત્વની. ત્યારબાદ બીજું મહત્ત્વ જોઈએ તો અર્થતંત્રમાં આવતા કેટલાક એવા પરિબળો કે જુદા જુદા વર્ષોના જે વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા તો આલેખમાં જોઈ શકાય છે. તો આ એક એવું મહત્ત્વ જે સામાન્ય રીતે આપણે કોઈ પણ જુદા જુદા વર્ષોની તુલના કરવી હોય, કોઈ ઉત્પાદન બાબતે, કોઈ વસ્તી બાબતે અથવા તો જે માહિતી હોય, તો એને આકૃતિ અથવા તો આલેખ દ્વારા જો સમજાવવામાં આવે તો તરત ખ્યાલ આવી શકે છે સહેલાઈથી કે કયા વર્ષમાં કઈ વસ્તુનું ઉત્પાદન વધુ થયું હતું અથવા તો વસ્તી વધારે હતી. તો કોઈ પણ રીતે આપણે તે જાણી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજું મહત્ત્વ તો અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. તો આપણા જેવા વિશાળ દેશની અંદર તો ઘણા બધા ઉદ્યોગ ક્ષેત્રો આવેલા છે. કૃષિ ક્ષેત્ર હોય અથવા તો કોઈ મોટા કારખાના અથવા તો ઉદ્યોગ ક્ષેત્રો હોય, તેમાં વારંવાર તેજી મંદી, નફો નુકસાન જે થતું હોય, તો એ જે ફેરફારો છે તો એ આકૃતિ કે આલેખ દ્વારા જો સમજાવવામાં આવે તો તે સરળતાથી સમજાવી શકાય છે, સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડી શકાય છે વસ્તુ. ત્યારબાદ ત્રીજું જે મહત્ત્વ છે તે જોઈએ તો અર્થતંત્રના કેટલાક પરિબળો માટે વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. તો આકૃતિ અને આલેખ જો કોઈ 2 વર્ગ વચ્ચે તફાવત દર્શાવવો હોય, કોઈ 2 પ્રદેશ કે રાજ્યો અથવા તો દેશ વચ્ચે તુલના કરવી હોય, ત્યારબાદ કોઈ ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર, કૃષિ અથવા તો કોઈ મોટો ઉદ્યોગ, અને તેમાં પણ જો સમયગાળા વચ્ચે સરખામણી કરવી હોય વર્ષો કે મહિનાઓ, તો એ પણ આકૃતિ કે આલેખની અંદર જે એક મહત્ત્વનું ગણી શકાય, ખાસ અર્થતંત્ર બાબતે આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ પાંચમું મહત્ત્વ કે અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા કે સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે. તો ખાસ કરીને મોટું કોઈ લખાણ વાંચવા બેસે કોઈ વ્યક્તિ તો એને સામાન્ય રીતે કંટાળો આવતો જ હોય, પણ જો એ જ વસ્તુને જે અઘરી બાબત સમજાવવા માટે આકૃતિ કે આલેખ જો એને સ્પષ્ટ રીતે દર્શાવીને સમજાવાય તો એ વાંચનાર અને લખનાર 2 વ્યક્તિનો સમય બચે છે, શક્તિ બચે છે અને આકૃતિ અને આલેખ દ્વારા આવી અનેક બાબતો છે એ સ્પષ્ટ રીતે જોવાતી હોય છે. ત્યારબાદ છઠ્ઠું મહત્ત્વ જોઈએ
તો અર્થશાસ્ત્રના કેટલાક એવા અઘરા સિદ્ધાંતો કે આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. જેમ કે ઉદાહરણ આપણે માંગ અને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન, તો 11મા ધોરણમાં આખો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે માંગ અને પુરવઠો તો એને વધે છે કે ઘટે છે, એટલે કે વિસ્તરણ અને સંકોચન થાય છે, તો એ ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ તો આપણે આકૃતિ દ્વારા એ સરળતાથી સમજાવી શકીએ છીએ. તો આવા અઘરા સિદ્ધાંતોને સમજાવવા માટે આકૃતિ આલેખ મદદ કરી શકે છે. તો સમગ્રલક્ષી પરિબળો અને વલણો જે સામયિક શ્રેણી કે સમય આધારિત કોઈ દર્શાવવું હોય તો એ પણ આપણે આલેખ દ્વારા છે એ સ્પષ્ટ કરી શકીએ છીએ. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગ તથા નિયમિત પરિવર્તનો જે આવતા હોય અને તે વલણો આપણે સામયિક શ્રેણી કે સમય આધારિત દર્શાવી શકીએ છીએ. કે ભાઈ કોઈ પણ ખેતી ક્ષેત્રે આપણે દર્શાવવું હોય કે ભાઈ ગયા વર્ષે એટલે કે ભાઈ 1990થી માંડીને 2000 એટલે કે 10 વર્ષનો આપણે સમયગાળો દર્શાવવો હોય કે આ કૃષિ કેટલી થઈ, તો એ સમય આધારિત શ્રેણી આલેખ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. લાંબો અથવા તો ટૂંકો ગાળો જે આપણે અનુકૂળ હોય તે આપણે પરિવર્તનોના વલણોના આધારે આલેખો દ્વારા જોવા માટે આપણે કાર્ય કરી શકીએ છીએ અને એક મહત્ત્વનું પરિબળ છે. તો આ જે 6 મહત્ત્વના પોઈન્ટ છે તે ખાસ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે. આકૃતિને આલેખ માટેના મહત્ત્વ અર્થશાસ્ત્ર વિષયની અંદર. ત્યારબાદ એના જેવું જ એક બીજો પ્રશ્ન કે પોઈન્ટ કે આકૃતિ અને આલેખ જે દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, તો આ પણ એક મોસ્ટ એમપી પ્રશ્ન છે. તો આકૃતિ અને આલેખનો હેતુ એનું વિશ્લેષણ અને સરખામણી એ કરવાનો ખાસ છે. અને કેટલીક વખત એ દોરતી વખતે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એવી બાબતો, તો એવી કુલ 6 બાબતો છે જે આપણે જોઈએ. તો પહેલી બાબત છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત કેમ કરવી. તો કોઈ પણ ચિત્ર વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી જે વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ તો બંને દ્વારા રજૂ કરી શકાય એવી હોય, તો બંનેમાંથી આપણે કઈ આકૃતિ એવી હશે કે જે સામેવાળી વ્યક્તિ વધુ અસરકારક રીતે સમજી શકે, તો એવી જ પસંદગી છે એ આપણે આકૃતિ કે આલેખ દોરતી વખતે જરૂરી બને છે. તો આ પહેલી ધ્યાનમાં રાખવી જેવી બાબત કે કયા પ્રકારની આકૃતિ કે આલેખ એની પસંદગી અને રજૂઆત કરવી. બીજી બાબત છે ધ્યાનમાં રાખવા જેવી તો કે ભાઈ સ્પષ્ટતા. તો કે ભાઈ ચિત્ર જે રજૂ કરીએ છીએ તે સ્પષ્ટ અને સ્વચ્છ હોવું જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા આપણે દર્શાવવાનો પ્રયત્ન કરતા હોઈએ તો એ રંગ અને શેડ છે એ અલગ અલગ હોવા જોઈએ. દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. પછી તે આપણે સ્કેલ માપ દર્શાવવું છે, એક્સ ધરી નીચે શું છે, વાય ધરી ઉપર આપણે શું લખ્યું છે, તો આ તમામ બાબતો સ્પષ્ટ અને સ્વચ્છ રીતે આપણે દર્શાવી શકીએ અને માહિતી છે એ આપણે સામાન્ય રીતે પહોંચાડી શકીએ, સમજાવી શકીએ. તો એ ધ્યાનમાં રાખવાની બાબત. ત્રીજી બાબત છે ધ્યાનમાં રાખવાની ચોક્કસ સ્કેલ માપ. તો આંકડાના આધારે ખાસ કરીને આકૃતિ અને આલેખ છે એ દોરાતું હોય છે, તો સ્કેલ માપ લેવું અત્યંત જરૂરી. અને ચિત્ર યોગ્ય કદનું બને એના માટે સ્કેલ માપ છે એ ખૂબ અગત્યનું છે. એટલે કેટલા સેન્ટીમીટર અંતર રાખવું તે ખાસ આપણે દર્શાવવાનું હોય છે અને એ જ પ્રમાણે ચોક્કસ સ્કેલ માપ રાખીને દોરવાનું હોય છે. ત્યારબાદ ચોથી બાબત છે ધ્યાનમાં રાખવાની કે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. તો બંને ધરી એટલે કે એક્સ ધરી અને વાય ધરી. તો આકૃતિ હોય કે આલેખ હોય તે બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવાની જરૂરી છે. જેમ કે આપણે એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ
અને વાયધરી ઉપર આધારિત ચલ એ રીતના દર્શાવીએ છીએ, તો વર્ષો અને જે આંકડાકીય માહિતી આપી હોય તો એ વાયધરી ઉપર અને એક્સ ધરી હોય તો વર્ષો અથવા તો જે સ્વતંત્ર ચલ છે તે. તો એ બંને ધરીની વિગતો સ્પષ્ટ દર્શાવવી એ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ પાંચમી વિગત છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. તો સૌથી અગત્યની બાબત કે આકૃતિ કે આલેખ જે દોરતી વખતે જે આંકડાકીય માહિતી આપણી પાસે આવે છે અથવા તો રજૂ કરાય છે તે બાબતને આપણે માહિતી તેનો સ્ત્રોત દર્શાવવાની જે બાબત છે તો એ આકૃતિ કે આલેખની વિશ્વસનીય હોવી જોઈએ. કોઈ ઓથેન્ટિક વ્યવસ્થિત આપણે જગ્યાએથી મળી હોય, અહેવાલ પ્રસિદ્ધ થયો હોય. જેમ કે આપણી પાસે બેન્કિંગને લગતી બાબતો આંકડાકીય આવતી હોય તો એ આરબીઆઈ દ્વારા જ રજૂ થયેલી હોય અને એ જ ચિત્ર છે એ આપણે આકૃતિમાં અધિકૃત બનતું હોય. તો આ ખાસ યાદ રાખવું. આંકડાકીય માહિતીનો સ્ત્રોત વિશ્વસનીય હોવો જોઈએ. અને છેલ્લી બાબત, છઠ્ઠી બાબત કે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. તો આ વસ્તુ છે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને જો સ્પષ્ટ બનાવવાની હોય ત્યારે જ છે તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે ખાસ કરીને આપણે જે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધનોની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી છે. પણ એ ક્યારે તો કે ભાઈ જે માહિતી સ્વયં સ્પષ્ટ ના હોય ત્યારે આંકડાશાસ્ત્રની મદદ લીધી હોય તો એને ખાસ કરીને ટૂંકી વિગત દ્વારા આપણે તે કયું સાધન વાપરેલું છે, મધ્યક, મધ્યસ્થ કે બહુલક, તો એ ટૂંકમાં માહિતી આપણે દર્શાવવી જરૂરી છે. તો અહીં 6 બાબત છે એ ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે અર્થશાસ્ત્ર વિષયની અંદર આકૃતિ અને આલેખની અંદર આપણે જોઈ.